આજ સંક્ષિપ્ત નોંધ વિશે વાત કરું તે પહેલાં 2 મિનિટ બીજી વાત કરવાની ઈચ્છા થયેલ છે. આપણને સર્વને પરમ કૃપાળુ દેવ ઉપર અત્યંત અહોભાવ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે નિયમિત રીતે પઠન કરતા હોઈએ છીએ. કોઈ કાર્યક્રમ ઘરમાં હોય તો પણ આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂજા અને એ બધું કરીએ છીએ. પરંતુ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર આપણને જે અહોભાવ થવો જોઈએ તે અહોભાવ આપણો વિશેષ થાય તે પ્રકારના પ્રવચનની શૃંખલા અત્યારે ચાલી રહી છે. આપણને એમાંથી કઈ રીતે આપણને આવો અહોભાવ થાય? પરમ કૃપાળુ દેવ ભગવાન મહાવીર સ્વામીના લઘુ શિષ્ય અને પ્રભુની ચેતના એ વખતે જ્યારે વીર પ્રભુનું શાસન હતું ત્યારે તેમના અનુશાસનમાં જ હોય તેના પૂરતા બધા જ સંકેતો પરમ પૂજ્ય ગુરુજી જે વિનય સૂત્ર ઉપર આપણને વાત કરે છે એ એક જ શબ્દ વિનયની અંદરમાં પરમ કૃપાળુ દેવના તમામ પદો આવી જાય છે જો આપણે એનું ગહનતાથી ચિંતન કરીએ તો. હું ફરીવાર રિપીટ કરીશ કે પરમ કૃપાળુ દેવના તમામ પદો અને સંપૂર્ણ વચનામૃત પ્રભુ વીરના મુખમાંથી જરેલ અમૃત રસના પ્રથમ શબ્દ વિનયમાં આવી જાય છે. એ વિનય સૂત્રને જો આપણે ગુરુજીએ 4 પ્રવચન આપ્યા તેના અનુસંધાનમાં જો આત્મસિદ્ધિને જોઈએ તો ભગવાન પહેલો જ શબ્દ બોલ્યા અપ્પા એટલે આત્મા. તો ત્યાંથી જ પરમ કૃપાળુ દેવે પહેલી ગાથા શરૂ કરી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત એટલે આત્માનું સ્વરૂપ. ત્યાર પછી જે ષટપદની જે ગાથા લીધી પહેલી તો તેમાં આત્મા છે એમ કહીને જ શરૂઆત કરી. સ્વચ્છંદ રોકવા માટે પ્રત્યક્ષ સદગુરુ યોગ અનિવાર્ય છે એ પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુદેવે ગાથાના સ્વરૂપમાં મૂક્યું. આપણે મુખ્ય ગાથાઓના જ જો થોડા રેફરન્સ લઈએ ગાથા ક્રમાંક 110માં કે મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. એમાં પરમ કૃપાળુ દેવે એમનું નામ નથી મૂક્યું, શ્રી વિતરાગ એટલે વિતરાગ વાણીમાં જે વાત આવતી હતી તે વાતનો વિનયનો શબ્દનો અર્થ એમણે સંક્ષિપ્તમાં એ મૂકેલો છે. આ બધા પ્રમાણથી આપણો અહોભાવ પરમ કૃપાળુ દેવ ઉપર પણ ખૂબ વધે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ બીજું કશું જ નથી પરંતુ પરમ કૃપાળુ દેવની ચેતના 2500 વર્ષથી પ્રભુ વીરથી જે વિખૂટી પડેલી હતી તે ચેતનામાં ઘૂંટાઈને જે અમૃત ભરાયેલું હતું તે ફક્ત આ વિનય સૂત્રના એક શબ્દમાંથી આપણને આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર મળેલું છે. એ જ રીતે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગમાં પણ એમને એમ કહ્યું છે જીનનો કે જ્યાં એમણે વીરની વાણી સાંભળેલી છે ત્યાં વીરનું જ મહત્ત્વ અને પ્રાધાન્ય આપેલું છે. પછી ગુરુજી આપણને વિનયના ઘણા અર્થ બતાવ્યા. તો એ વિનયના અર્થની અંદરમાં એનો પરમ અર્થ ઉત્કૃષ્ટ આપણે લઈએ તો અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આ દેહાદી આજથી વર્તો પ્રભુ આજ વર્તો ચરણાધીન અને પછી દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દિન. આ બધી જ ગાથાઓને જો આપણે ખાલી એક વિનય સૂત્રના પહેલાં એક શબ્દમાં જોઈએ તો સંપૂર્ણ આત્મસિદ્ધિ શાસ્ત્ર એ પરમ કૃપાળુ દેવની ચેતનામાંથી જે પ્રગટ થયેલું છે તે પ્રભુ વીરની વાણી છે. અને ગઈકાલે ગુરુજીએ કહ્યું હતું કે જ્ઞાનીઓને કંઈ પૂછવામાં આવે કે કહેવાય ગયું તો હજી કહેશે શરૂઆત જ થઈ છે. એટલે આ રીતે જો આપણે મુમુક્ષુવાનું ચિંતન કરીશું તો આપણો અહોભાવ વિશેષ ને વિશેષ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પણ થશે. તારીખ 20/4/2009 સોમવાર સાંજના થયેલ પ્રવચન ક્રમાંક 4ની સંક્ષિપ્ત નોંધ. પ્રભુના દેહત્યાગની અંતિમ ક્ષણોમાં પ્રભુના મુખેથી જે વાણી પ્રસવ થઈ અને શબ્દબદ્ધ થઈ તે વાણી તેનું નામ તે ઉત્તરાધ્યાન સૂત્ર. આમાં સાધનાના સિદ્ધાંતોનું વર્ણન છે. 48 કલાક સતત દેશના ચાલેલ છે અને સાંભળનારાઓની પણ શ્રવણની મોટામાં મોટી તપશ્ચર્યા છે. વિનય સૂત્ર ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. ગુરુના ચરણમાં જ્યારે શિષ્ય આવે છે ગુરુના શરણમાં જ્યારે શિષ્ય આવે છે ત્યારે તેની ચિત્તની અવસ્થા બદલાઈ જાય છે. ગુરુજીએ વારંવાર આ વાક્ય આપણને લગભગ 20-25 વખત કહ્યું છે. એટલે વિનય
શબ્દનો અર્થ જ આપે છે કે ચિત્તની અવસ્થા. પહેલાં શ્રોતા બનવાનું, શ્રોતા પછી સાધક અને પછી શિષ્યત્વ મળે છે. શિષ્યત્વ એ પણ એક મોટી ઘટના છે. શિષ્ય જે દેહમાં છે પણ તેની ચેતના એક મહાચેતનામાં વિલીન થાય છે, તદ્રુપ થાય છે, તદાકાર થાય છે. ત્યારે સદ્ગુરુ પ્રસન્ન થાય છે અને શિષ્યને હૈયાનો ખજાનો આપે છે. ગુરુમાં રહેલ તત્વ કોઈકની પાસે પ્રગટ થાય છે. હવે ગુરુ શિષ્યના સંવાદનો પ્રારંભ કરે છે. જે રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રને પણ આપણે જો મેળવીએ તો ગુરુ શિષ્યનો સંવાદ છે. પ્રથમ ક્ષણે સંવાદનો પ્રારંભ જે તત્વ તરફ ધ્યાન દોરે છે તે શબ્દો અને તત્વો બંને ખૂબ જ મહત્ત્વના છે. અહીં 3 ગાથા છે. અતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારવાની છે. શિષ્ય ભૌતિક જગતમાં છે. સદ્ગુરુ ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં હોવા છતાં અતિન્દ્રિય જગતમાં છે. શિષ્યનો ભૌતિકમાંથી અતિન્દ્રિય જગતમાં લઈ જવાનો શ્રેય અથવા પ્રયાસ સદ્ગુરુ કરે છે. સદ્ગુરુ પ્રથમ શબ્દ આપે છે અપ્પા. અપ્પા એટલે આત્મા. શા માટે આત્મા જ? તો કહે છે કે કારણ તમામ શાસ્ત્રો, આગમો, સિદ્ધાંતો કે સાધના આત્માને જાણવા માટે જ કરવાની છે. 45 આગમની જે મોટી ઇમારત ઊભી છે તેનો પાયો આત્મા છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વે જાણ્યો. આપણું શરીર, ઇન્દ્રિય, મન, ભૌતિક વૈભવ, સુખ દુઃખનું સંવેદન, જીવનનું સંગીત આ બધું જ આત્માને આધારિત છે. જો આ દેહમાંથી આત્મા ચાલ્યો જાય તો આમાંની કોઈ પણ વસ્તુ આપણે કામની નથી. તેથી પ્રભુની વાણી આત્મા નામના શબ્દથી શરૂ થાય છે. ગુરુ કહે છે કે આત્મા ઉપર વિજય કઠિન છે તે ખરું, પણ તે પહેલાં ખૂબ જ સરસ આપણને 5 સ્ટેપ સમજાવ્યા કે પહેલાં આત્માને જાણવો, પછી આત્માનો સ્વીકાર કરવો, પછી આત્મા ગમવો, ત્યાર પછી આત્માની રુચિ થવી અને ત્યાર પછી આત્માનો અનુભવ થવો. આ બધું જ કઠિન છે પણ કરવાનું છે. આ જ આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવો એટલે શું? આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવો એટલે આત્માને મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરવો, અર્થાત રાગ, દ્વેષ, મોહ અને કસાય મુક્ત નિર્વિકલ્પ અવસ્થામાં આત્માની પ્રાપ્તિ કરવી. ભગવાન કૃષ્ણજી 6ઠા અધ્યાયમાં 2 શ્લોક મારફત અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કર, આત્મા દ્વારા આત્માને પ્રાપ્ત કર અને આત્મા દ્વારા જ આત્માનો અનુભવ કર. સ્કંધક અણગાર અને પ્રભુ વીરના વાર્તાલાપનું પણ આપણને ઉદાહરણ આપે છે ને કહે છે, પ્રભુવીર સ્કંદક અણગારને પૂછે છે કે હે સ્કંદક, જો ઘરમાં કે મહેલમાં આગ લાગે તો તમે ખરેખર શું બચાવશો? તો કહે છે કે કિંમતીમાં કિંમતી વસ્તુ અને જે વજનમાં હલકામાં હલકી હોય તે લઈને અમે ભાગીએ. તો કહે છે તેવી જ રીતે સંસારમાં જન્મ, જરા, મરણ, આદિ, વ્યાધિ, ઉપાધિના દાવાનળથી બચાવવા જેવું કોઈ પણ અનમોલ રત્ન હોય તો તે આત્મા છે અને આ આત્મા જ તારી મૂડી છે, તારો આધાર છે, તારી અસ્મિતા છે. તેથી જ પરમ કૃપાળુ દેવ 16મે વર્ષે સિંહ ગર્જના કરીને કહે છે કે રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. આ પરમ કૃપાળુ દેવના હૃદયમાંથી ઉઠેલ ધ્વનિ છે ને શીઘ્ર એટલે તુરત જ, વિના વિલંબે, કોઈ પણ જાતનો પ્રમાદ કર્યા વગર. અને સાથે કહે છે કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, કે જેવો આપણા દેહમાં આત્મા રહેલ છે તેવો જ પ્રાણી માત્રમાં રહેલ છે. અને આવું ચિંતન કરવાથી પ્રેમરસ અને સમતારસ ઝરે છે અને આ વિનયી સાધક અથવા શિષ્યની મૌલિક મૂડી છે. એટલે હજી આપણે વિનય સૂત્રની આજુબાજુ અને વિનય શબ્દની આજુબાજુ જ આપણું પ્રવચનનું મૂળ કેન્દ્ર છે. આત્માની કદી અવહેલના, ઉપેક્ષા કે ટાળો કરશો નહીં. આત્માની અવસ્થા અત્યારે નોર્મલ નથી પણ એબનોર્મલ છે. એબનોર્મલ એટલે અત્યારે આપણો આત્મા કામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, તિરસ્કાર, હિંસા, ઘૃણા આ બધાથી યુક્ત છે. કડીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે કે સંસાર અને મોક્ષ કંઈ પણ બહારની સ્થિતિ કે કાળ સાથે સંબંધ નથી, બંને એક સાથે તમારા આત્મામાં જ રહેલ છે. એ કઈ રીતે? તો કહે છે સંસાર એટલે જ્યારે આત્મા વિકારો, વિષય, વિકલ્પો, વાસના, કસાય આ બધાથી જોડાયેલો હોય છે ત્યારે સંસાર છે, અને જ્યારે આત્મા વિષય, વિકાર, વિકલ્પ અને કસાયથી મુક્ત બને છે ત્યારે તે મોક્ષ સ્વરૂપ છે.
જેણે એક આત્માને વિજયી કર્યો કે આત્મા ઉપર જીત મેળવી, તેણે સર્વ જગત જીત્યું અથવા સર્વ જાણ્યો. બહુ ખૂબ જ સુંદર ઉદાહરણ આપણને આપે છે કે ભગવાન બુદ્ધની પાસે એક યુવાન આવે છે. તેની પાસે ધન છે, યૌવન છે, રૂપ છે, બુદ્ધિ છે અને અહંકાર પણ સાથે છે. અને ભગવાનને પૂછે છે કે તમે ભણેલા છો, તમને સંગીત આવડે છે, તમને નૃત્ય આવડે છે, તમને જ્યોતિષ આવડે છે, દર્શનને જાણો છો, કેટલી ભાષા જાણો છો, કેટલું વ્યાકરણ જાણો છો? ભગવાન જવાબ આપે છે કે ના, મને આમાંથી કશું નથી આવડતું. પછી ભગવાન બુદ્ધ એને પૂછે છે કે એ બધું ખરું, પણ તમને તમારી જાતને જીતતા આવડે છે? અને ભગવાન કહે છે કે મેં મારી જાતને જીતી છે. જાત જીતે તેણે કસાયોને અર્થાત ક્રોધમાન, માયા, લોભ અને મોહને જીતેલા હોય છે. રાગ, દ્વેષ અને મોહની પકડમાંથી જેણે જાતને જીતેલી છે તે આત્માને મુક્ત કરે છે. આત્માને જીતનારો સાધક બાહ્ય સંજોગોમાં પ્રતિકૂળ કે મનપસંદ હોય પ્રત્યેક ક્ષણે સુખ અનુભવે છે. પ્રથમ આત્મા શબ્દ મળ્યો અને શિષ્યના કાનથી હૃદય સુધી આ શબ્દ પહોંચ્યા, અને પછી તેને જીવવાની ચાવી સદ્ગુરુ આપે છે. અને પરિણામ સ્વરૂપ સદ્ગુરુ શિષ્યને કહે છે કે તારા આત્મા ઉપર તારું રાજ્ય અથવા તારું જ શાસન, તારા આત્મા ઉપર તારો જ અધિકાર. ક્રોધ, માન, માયા, લોભ, વૃત્તિ, વિચાર, વિકલ્પ વગેરેનો પરાજય અને રાગ, દ્વેષ અને મોહથી મુક્ત તેવો આત્મા, તેનો રાજા પણ તું. ઉપરોક્ત વિજય પછી શિષ્યની રહેવાની અને વ્યવહારની રીત બદલાઈ જાય છે, તેની જીવનશૈલી બદલાઈ જાય છે અને હવે તે સાધકમાંથી શિષ્ય બને છે. પરિણામે તે બધાની સમકક્ષ કે એકાંતમાં વાણી કે કર્મની કોઈપણ પ્રકૃતિથી પોતાના સદ્ગુરુને પ્રતિકૂળ લાગે એવું વર્તન કે આચરણ કદી કરશે જ નહીં. બીજું, તે ગુરુકુળમાં વાસ કરશે. ત્રીજું, વિનયપૂર્વક જ સદ્ગુરુ સાથે શારીરિક વ્યવહાર કરે, અર્થાત જે પણ કંઈ સદ્ગુરુની હાજરીમાં કરે તે અત્યંત વિનયપૂર્વક જ એનું કૃત્ય રહે. સદ્ગુરુ કૃપાથી તેને આત્મા મળે છે અને સદ્ગુરુના પ્રત્યેક બોલને તે મૌનપૂર્વક ઝીલે છે. સદ્ગુરુના પ્રત્યેક શબ્દનો શ્રવણ અને મનન કરે છે. સદ્ગુરુનું શાસન નહીં, પણ અહીં હવે તે અનુશાસન સ્વીકારે છે અને જેથી તે દુષ્કર્મોથી બચે છે અને સતત મનમાં અહોભાવ વ્યક્ત કરતો રહે છે કે સેંકડો સાધકોમાંથી પ્રભુ તમે મને પસંદ કર્યો અને શિષ્યત્વ આપ્યું. આવા મેઘાવી અને બુદ્ધિશાળી શિષ્યથી આચાર્ય કે સદ્ગુરુ પ્રસન્ન થાય છે. વિનિત શિષ્યને બોધ આપતા સદ્ગુરુને અત્યંત આનંદ થાય તથા વિનિત શિષ્યનો વ્યવહાર, શીલ, સદાચાર અને અનુશાસિત બને છે. જ્ઞાનના કિરણો તેનામાં સ્વયં સ્ફુરે છે તથા ગુરુ કૃપાથી, ખૂબ જ શાંતિથી સાંભળવા જેવું વાક્ય છે, ગુરુ કૃપાથી શ્રુત જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન અને સિદ્ધાંત જ્ઞાન તેને પ્રગટ થાય છે અને જેથી વિનય ગુણ પ્રગટે અને શિષ્યમાં હવે શું શું ઘટના ઘટે છે. તેને આત્માની સ્મૃતિ થાય, આત્માનો લક્ષ થાય, તેને આત્મા માટેનો શાસ્ત્રબોધ થાય, આત્મા માટેનો સિદ્ધાંતબોધ થાય, તેની અતિન્દ્રિયોનું ઉદ્ઘાટન થાય. પરિણામે સદ્ગુરુ પ્રસન્ન થાય, શિષ્ય સમાધિ સંપન્ન થાય, ધ્યાનમાં ડૂબકી મારી શકે, આત્માનુભવ કરી શકે. ત્યાર પછી તે પ્રગટ આત્માનુભવ કરે, તેના કર્મો ક્ષય થાય અને દેવોને પણ તે વંદનીય બને છે. એક આખી ઘટનાનું વર્ણન આવ્યું છે. અહીં વિનયયોગ અધ્યાય પહેલો પૂર્ણ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અને ગણધર ગૌતમજીને વિશિષ્ટ ભાવાત્મક સંબંધ છે. ભગવાન 10મા અધ્યાયમાં ગણધર ગૌતમને એકને એક વાત 36 વખત કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ એ જ વાત કહે છે કે તેને તું જાણ અને પ્રણિપાત કરી, નમ્ર બની, અહંકાર મુક્ત બની અને તેને જાણવાનો પ્રયાસ કર. તેને એટલે આત્માને. પણ કેવી રીતે તેને જાણવાનો પ્રયાસ કરીશ? તો ત્યાં પણ કહે છે
કે વિનય ગુણની મૂડીથી આત્માને જાણ. અહમમાં અંતમાં ફરી ટકોર કરે છે કે સાધનાની શરૂઆત વિનયથી જ થશે. વિનય શબ્દનો અર્થ ચિત્તની અવસ્થા છે. શિષ્યત્વ પ્રાપ્ત કરવા માટે વિનય તે આંતરિક ઘટના છે અને મુમુક્ષુમાંથી સાધક અને સાધકમાંથી શિષ્યત્વ આ ચિત્તની અવસ્થાથી જ પ્રગટ થશે. તારીખ 21/4/2009 ઉત્તરાધ્યાન સૂત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક 5. ભગવાન મહાવીરના મુખમાંથી પ્રગટ થયેલી વાણી એ જ ઉત્તરાધ્યાન સૂત્ર. સીધી સીધી વાણી આપણને મળે મૂળ પુરુષની. આવી ઘટનાઓ ઘણી ઓછી ઘટે છે. 2500 વર્ષ પહેલા જે પુરુષ બોલ્યા એમની વાણી લગભગ એ સ્વરૂપમાં 2500 વર્ષ બાદ આપણને મળે એ ઐતિહાસિક અને અલૌકિક ઘટના છે. પણ એનું કારણ છે આપણે અને ભગવાન મહાવીર એના વચ્ચે મજબૂત કડી છે. અને મજબૂત કડી છે ગણધરો, આચાર્યો, સંતો અને મુનિઓ. એ વચમાં જો ન હોત વાણી આપણને મળત નહીં. ભગવાન મહાવીર સ્વામીજીએ કહ્યું, સુધર્મા સ્વામીજીએ સાંભળ્યું, એમણે જંબુ સ્વામીને કહ્યું, એમણે પ્રભવ સ્વામીને કહ્યું, એમણે આર્ય સુહસ્તીને કહ્યું, એમણે જીનબદ્રિક સમાસમને કહ્યું, ત્યાંથી અભયદેવ સૂરી પાસે આવ્યું, ત્યાંથી સિદ્ધેશ્વર દિવાકર, હરિભદ્ર સૂરી, યશુવીજીજી, આનંદગંજજી, સિદ્ધાનંદજી આ મહાપુરુષો પાસે આવ્યું. પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી. સીધી વાણી આપણને મળી. સમગ્ર જૈન દર્શનને સરળ ગુજરાતી ભાષામાં પ્રગટ કરવાનું અલૌકિક કાર્ય પરમ કૃપાળુદેવ દ્વારા થયું. માધ્યમાં સંસ્કૃતમાં આ સત્યો છે. આપણી ભાષામાં આપણે એ ભાષામાં સમજી શકીએ એવી ભાષામાં મૂકવાનું કામ થાય. એટલે કલિકાળ સર્વજ્ઞ એમ કહ્યું કે અરહદ વક્ત પ્રસૂતમ આર્યન પરમાત્માના મુખમાંથી આ વાણીનો પ્રસવ થયો. પણ ગણધર રચિતમ, પણ ગણધરોએ એને રચના કરી, એને આકાર આપ્યો, એને શબ્દબદ્ધ કર્યો, એક ધૂન તૈયાર કરી. અને એ ધૂનને, એ શબ્દોને 12 અંગોમાં વિસ્તાર થયો. અને 12 અંગોને મૂડીગણ વૃષભય ધારિતમ બુદ્ધિ મદભી, પરમ પ્રકર્ષ બુદ્ધિના માલિક એવા મુનિવરોએ એ શાસ્ત્રોને, શબ્દોને ધારણ કર્યા. આવી એક અલૌકિક ઘટના આ ધરતી પર ઘટી. આપણામાં સમજણ ઓછી હોય કે વધારે હોય, પૂરેપૂરી સમજણ જો આવે તો આ શબ્દો પ્રત્યે અલૌકિક ભાવ થયા વગર નહીં. 10મા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. વચલા જે અધ્યાયો છે એ ક્રમ પ્રમાણે લઈશું. કેટલાક મહત્વના અધ્યાયો જેમ કે અધ્યાય 10, અધ્યાય 9, અધ્યાય 14, અધ્યાય 19, અધ્યાય 23, અધ્યાય 29, અધ્યાય 32, અધ્યાય 33 આ જુદા જુદા અધ્યાયો છે. અને પ્રત્યેક અધ્યાયમાં અલૌકિક વર્ણન છે. જે અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ એ 10મો અધ્યાય છે. એનો સીધો સંબંધ ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીજી સાથેનો છે. આ ધરતી ઉપર પ્રેમની અલૌકિક ઘટનાઓ ઘટી છે. પ્રેમ શબ્દ વાપરવો પડે છે
કારણ કે આપણને શુદ્ધ પ્રેમ શબ્દનો ખ્યાલ નથી. શુદ્ધ પ્રેમ શબ્દ વાપરવો જો હોય તો જેમાં રાગ નથી, જેમાં આસક્તિ નથી, જેમાં એટેચમેન્ટ નથી, જેમાં જાતીયતા નથી, જેમાં દેહની મુખ્યતા નથી, જેમાં કામ વાસના નથી, જેમાં આવેશ નથી, જેમાં સ્વાર્થ નથી, આ બધાથી રહિત એવું સંવેદન એ શુદ્ધ પ્રેમ છે. આવો પ્રેમ જીવનમાં અનુભવવો એ પણ એક મહત્વની ઘટના છે. અને આ પ્રેમ પ્રકર્ષ અવસ્થાએ પહોંચ્યા પછી એ પ્રેમ શબ્દના બદલે ભક્તિ શબ્દ આવે. આ બધું જ બને છે રાગ નામના કાચા માલમાંથી. આ રો મટીરિયલ છે, એ કાચો માલ છે. જેમ પાતાળમાંથી રગડો નીકળે છે અર્ભસ્થાનમાં, પછી એમાંથી ડીઝલ જુદું પડે, પેટ્રોલ જુદું પડે, હજારો વસ્તુ જુદી પડે. હવે મૂળ રો મટીરિયલ કાચો માલ, એમાંથી આ બધું બને. આ જગતમાં જેટલી સ્નેહ સંબંધી ઘટનાઓ છે એ બધા રાગમાંથી બને. અને રાગ શુદ્ધ બનતો 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 એક એવી કક્ષાએ પહોંચે છે જ્યાં ભક્તિ શબ્દ આવે. ભક્તિ, પરમ ભક્તિ, પરાભક્તિ, પ્રકર્ષ ભક્તિ પ્રાપ્ત થઈ. દુનિયાભરના દર્શનોએ એમ માન્યું કે પરાકાષ્ઠા આવી ગઈ, સાધના સમાપ્ત થઈ. પરાભક્તિ પછીની પણ એક અવસ્થા છે એ જૈન દર્શનને કહી. સમજવા કોશિશ કરજો. પરાભક્તિ પ્રાપ્ત થાય, દુનિયાભરના ધર્મો અને દર્શનો એમ કહે છે કે પ્રકર્ષ અવસ્થા થઈ, સાધનાની સમાપ્તિ થઈ અને ભક્તિ પ્રાપ્ત થઈ. અને ભક્તિ પછીની પણ એક અવસ્થા છે, અને જે પ્રાપ્ત જો ન થાય તો જીવનમાં ઓછપ રહેશે, અધૂરપ રહેશે. એ વાત જૈન દર્શનને કરવી. અને એનું મૂર્તિમંત ઘટના ગૌતમ સ્વામીજીમાં ઘટી. ગૌતમ સ્વામીજી અને ભગવાન મહાવીર આ બંને વચ્ચે પણ એક પ્રેમની ઘટના છે, અલૌકિક પ્રેમની ઘટના છે. હું પ્રેમની ઘટના જ્યારે કહું છું ત્યારે આ જાતીયતા નથી, આ કામ વાસના નથી, અને છતાં ઘટના અલૌકિક છે. અને બે પાત્રો સામસામે દિશાના છે. એક પાત્ર પરિપૂર્ણ વિતરાગ છે અને એક પાત્ર અહંકારના શિખર ઉપર છે. પરિપૂર્ણ વિતરાગ પોતાની અવસ્થામાં રહ્યા અને અહંકારના શિખર ઉપર જે વ્યક્તિ આરૂઢ હતી એને પરિવર્તન કરીને પોતાની સમગ્ર જાતને પ્રેમમાં ઢાળી દીધી. અને આવો પ્રેમ ગૌતમ સ્વામીજી અનુભવતા હતા. જાતે બ્રાહ્મણ, વેદપાઠી પુરુષ, પૂરેપૂરા કર્મકાંડી, પ્રતિષ્ઠા ખ્યાતિ પ્રાપ્ત થયેલા, તે વખતના સમગ્ર ભારતમાં પ્રથમ કોટીના વિદ્વાનોની હરોળમાં જેમનું પહેલું નામ, હજારો જગ્યા પર જઈને જેમને વિશેષ પ્રકારના યજ્ઞો પણ કરેલા અને જેમની પાસે હજારો શિષ્યો હતા. ચારે ચાર વેદો અને વેદની સમગ્ર સામગ્રી જેમને કંઠસ્થ હતી. અને એમ કહેતા હતા કોઈ તમારી સામે આવો વાદ કરવાના માટે અને મને હરાવો, મને બહુ ગમશે, મને આનંદ આવશે, મને કોઈ હરાવનાર જોઈએ. આ ભાષાની પાસે પ્રેમ નહોતો, અહંકાર હતો. આવા પ્રચંડ વાદમાં રાચેલા અટવાયેલા એમના જીવનમાં સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન થાય એ અલૌકિક ઘટના છે. અને એ ઇન્દ્રભૂતિ નાનકડી ઘટના હતી. ભગવાન મહાવીરનું
સમોસરણ જ્યાં રચાયું છે એના નજીકમાં ક્યાંક મોટો યજ્ઞ ચાલતો હતો અને હજારો બ્રાહ્મણો યજ્ઞમાં એકત્રિત થયેલા. કોઈ એક વ્યક્તિ જેને તે વખતે કરોડોની સંપત્તિ ખર્ચીને યજ્ઞનો પ્રારંભ કર્યો અને યજ્ઞના મુખ્ય વેદપાઠી તરીકે ઇન્દ્રભૂતિ હતા. પોતાના 500 શિષ્યોની સાથે ત્યાં આવેલા હતા. દ્રશ્ય પણ અદ્ભુત હતું. મસ્તક મુંડાવેલું હોય, કપાળમાં તિલક હોય, ગળામાં માળા હોય, વેદના મંત્રો બોલાતા હોય અને ઉચ્ચારણ થતા હોય, આખું ઉદ્ઘોષ થતો હોય, આખું વાતાવરણ વેદમય થતું હોય. જોતા જ એક અલૌકિક ઘટના છે એમ લાગે. અને આવી ઘટનાના મુખ્ય પુરુષ ઇન્દ્રભૂતિજી હતા. નાનકડી બીના બની. યજ્ઞ થઈ રહ્યો છે, હજારો માણસો આવેલા છે અને તે વખતે દેવલોકમાંથી દેવો પણ નીચે આવી રહ્યા છે. એ ઇન્દ્રભૂતિને એમ થાય છે કે જુઓ, આ મારા વિદ્વત્તાનો પ્રભાવ, મારા બ્રાહ્મણત્વનો પ્રભાવ, મારા કર્મકાંડનો પ્રભાવ, મારા વેદોનો પ્રભાવ, મારા યજ્ઞોનો પ્રભાવ, દેવો પણ દેવલોકમાંથી નીચે આવે. પણ દુઃખદ ઘટના એ હતી કે દેવો યજ્ઞ મંડપમાં જવાને બદલે થોડા આગળ ગયા. આગળ ગયા એટલે ભગવાન મહાવીરના સમસ્વરણમાં ગયા. યજ્ઞ મંડપમાં આવા જોઈતા હતા, એ સમસ્વરણમાં ગયા. આ ઘટના આવો વિદ્વાન પુરુષ પચાવી શકતો નથી. અહંકારના ઘણા સ્વરૂપો છે સાહેબ, આપણને ખબર જ ન પડે. તો કેમ કહેવું છે કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એના કરતા પણ અહંકારના આનંદ સ્વરૂપ છે. કયા સ્વરૂપમાં અહંકાર આવશે કોને ખબર. યજ્ઞ મંડપમાં હું બેઠો છું, યજ્ઞ થઈ રહ્યો છે અને દેવો આ યજ્ઞ મંડપ છોડીને આગળ ક્યાંક જાય છે. એમ કહેવાય છે કે દેવો વિભૂત હશે એટલે પરમ બુદ્ધિશાળી છે. પણ આજ એમ લાગે છે કે એમના જ્યાં મૂર્ખ બીજા કોઈ નહીં હોય. મને મૂકીને ત્યાં કેમ જાય. વેપારીઓ વચ્ચે ઈર્ષા, રાજકારણીઓ વચ્ચે ઈર્ષા, સમજાય છે. ઓફિસમાં કર્મચારીઓ વચ્ચે ઈર્ષા, ઘરમાં પણ ભાઈઓ વચ્ચે ઈર્ષા. અને એના કરતા મોટી ઈર્ષા ઇન્દ્રભૂતિને ભગવાન મહાવીર પર છે. જેનો પ્રારંભ ઈર્ષાથી થયો, પ્રારંભ અહંકારથી થયો. ગૌતમ સ્વામીજીનું પહેલું સ્વરૂપ બરાબર જો નહીં જાણો તો ગૌતમ સ્વામીજીનું પરિવર્તિત થયેલું સ્વરૂપ તમને અલૌકિક નહીં લાગે. આ એટલા માટે એમને એમ થયું કે દેવો ક્યાં જાય છે, હું જઉં ત્યાં. મારાથી વિશેષ જગતમાં કોઈ હોઈ શકે નહીં. અહંકારની ભાષા મારાથી વિશેષ, મારાથી શ્રેષ્ઠ જગતમાં કોઈ હોઈ શકે નહીં. અને કોઈ પણ એમ કહેતા હોય કે મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્યક્તિ છે એવું સાંભળવા તૈયાર નથી. અહંકારની ભાષા. અને આવી અહંકારની ભાષા જ્યાં હોય અચૂક ઈર્ષા હોય જ. ઈર્ષામાંથી અસહિષ્ણુતા આવે છે અને પછી દોષ દર્શન થાય છે. આ જુઓ, આ પૃથ્થકરણ કરો, મનોવિજ્ઞાન છે, આ સાયકોલોજી છે, કેવી રીતે બીના બને છે. પછી સદભાવ ન રહે, ભક્તિભાવ ન રહે. અને એટલા જ માટે પરમ કૃપાળુ દેવે આનંદ તનબંધીની વ્યાખ્યા એ આપી, આવા સત્પુરુષો પ્રત્યે અંતરમાં અણગમો થવો, તિરસ્કાર થવો, દ્વેષ થવો, અભાવ થવો, એનું નામ છે આનંદ તનબંધી કરતા. ભગવાન મહાવીર સામે છે, ઇન્દ્રભૂતિ સાકી શકતા નથી. આનંદ તનબંધી કરતા નથી, પચાવી શકતા. મારાથી વિશેષ કોઈ હોઈ શકે નહીં. સુપેરિયર મારાથી બીજું હોઈ શકે નહીં. શ્રેષ્ઠત્વ હું જ છું. આવી જેમની અવસ્થા હતી એવા ઇન્દ્રભૂતિ. આટલી વાતો સમજી લેજો. ચુસ્ત બ્રાહ્મણ, ચુસ્ત વેદપાઠી,
ચુસ્ત કર્મકાંડી અને ચુસ્ત પોતાના વિચારોના આગ્રહી. આની સાથે બહુ જ મહત્વની વાત, આ બધી તૈયારી હોવા છતાં એમને આત્મા પ્રત્યે શ્રદ્ધા નથી, આત્માને સ્વીકારતા નથી. આત્મા છે કે નહીં આ સંદેહ મનમાં હતો. કમનસીબી એ હતી કે આવી શંકા પોતાના મનમાં છે. એમના પોતાના ભાઈઓ પણ છે, વિદ્વાન છે, પંડિત છે અને બીજા હજારો વિદ્વાનો છે, પણ પોતાના મનમાં આત્મા વિશેની શંકા છે એ બીજા પાસે કહી શકતા નથી. આ અહંકારની બીજી મુશ્કેલી. તમે કહો છો ને દિલ ખોલીને વાત કરો, ક્યાંથી ખોલે? પણ અહંકારનું તાળું છે, એ ખુલે તો દિલ ખોલે ને. આવા અહંકારના તાળામાં આ સત્ય આટવાઈ ગયેલું છે, કોઈને વાત કરી શકતા નથી. અજ્ઞાનીઓને એક સરળતા છે, એમનામાં સરળતા છે અને પોતાના મનની વાત બીજાને કરી શકે છે. આ પંડિતોને, આ મહંતોને, આ વિદ્વાનોને, આ વક્તાઓને, આ કથાકારોને, આ વેદપાઠીઓને એક ભયંકર પીડા છે, પોતાના દિલની વાત ખુલીને કરી શકતા. સામો એમ કહે ને, તમને આટલી ખબર નથી, 4 વેદ ભણ્યા છો ને, આટલા શાસ્ત્રો વાંચ્યા છે, એ સાંભળવા તૈયાર નથી. પરિણામ એ આવે છે કે નમ્રતા હોતી નથી, અને નમ્રતા ન હોવાના કારણે જ્યાં જીવન ઝૂકવું જોઈએ ત્યાં ઝૂકી શકતું નથી. આ એટલા જ માટે સત્પુરુષો અને આપણા વચ્ચે મોટો અવરોધ ઉભો થાય. એવું કદી પણ ન કહેશો કે સત્પુરુષો મળ્યા નથી. એવું જરૂર કહેજો કે સત્પુરુષો મળ્યા હતા, અમે આડા ફાટ્યા હતા. એવું જરૂર કહેજો. સત્પુરુષો મળ્યા નથી એવું ના કહેજો. સ્વીકાર થતો નથી, એ અહંકાર છે. અને માટે પરમ કૃપાળુ દેવે એક વિશેષ વ્યાખ્યા આપી કે સત્પુરુષો પ્રત્યેનો દ્વેષ, એમના પ્રત્યેનો અણગમો, એમના પ્રત્યેનો અભાવ, એમના પ્રત્યેની ઘૃણા, એમનો અસ્વીકાર એ અનંત નિબંધ કસાયનું સ્વરૂપ છે. અને આનંદ બંને કસાય હોય તો સમય દર્શન ન હોય, તો મિથ્યાત્વ હોય. પછી એમને લિસ્ટ આપો, આટલા શાસ્ત્રો કંઠસ્થ છે, આટલો વેદપાઠ છે, આટલા કર્મકાંડ છે, આટલું તપ છે, આટલું અનુષ્ઠાન છે, જંગલમાં રહ્યા છીએ, નગ્ન અવસ્થામાં છીએ, ગુફામાં રહીએ છીએ, પાંદડા ખાઈને જીવીએ છીએ, ઘોર તપ કરીએ છીએ. શાસ્ત્રો કહે છે મુબારક છે તમને, આ મિથ્યાત્વ છે. આ શાસ્ત્રોની અલૌકિક નિર્ભયતા છે. ઇન્દ્રપુત્રીની અવસ્થા હતી. અને એટલા જ માટે યજ્ઞ મંડપમાંથી ઉઠીને ભગવાન મહાવીર સ્વામીજી જ્યાં છે ત્યાં જવા નીકળ્યા છે. સાથેના મિત્રોને કહીને આવ્યા છે, હમણાં પાછું આવું છું, હું જાઉં છું, હમણાં પાછું આવું છું. અને ત્યાં જે બેઠો છે ઇન્દ્રજાળીઓ, ભગવાન મહાવીરને સૌથી પહેલા ઇન્દ્રજાળીઓ કહેનાર ગૌતમ સ્વામીજી હતા, ઇન્દ્રપુત્રી હતા. વાત કરીને એને હરાવીને અને મારો શિષ્ય બનાવીને હું લઈ આવું. પેલો શબ્દ છે ને ફાકો, જ્યાં જાતના ફાકા હોય છે. આ સૌથી ક્લિષ્ટ ફાકો મારા જેવો કોઈ જ્ઞાની નથી તે ન રાખશો પ્રભુ, આ ફાકા નહીં ચાલે. અને ફાકો હશે તો સત્ય પ્રાપ્ત નહીં થઈ શકે. અહીં સમોસરણ છે, ભગવાન મહાવીર બેઠા છે, દેશના ચાલી રહેલી છે, હજારો પ્રાણીઓ, હજારો વ્યક્તિઓ તન્મય બનીને ઉપદેશ શ્રવણ કરી રહ્યા છે. અને એના વચ્ચે ઇન્દ્રપુત્રી પ્રવેશ કરે. મારે જે મહત્વની વાત કરવાની છે તે એ છે કે આ ધરતી ઉપર પ્રેમની ઘટનાઓ ઘણી ઘટી છે.
મા દીકરા વચ્ચે સ્નેહ એ પણ પ્રેમની ઘટના. મિત્રો મિત્રો વચ્ચે એક માટે સહન કરવું એ પણ પ્રેમની ઘટના. સ્ત્રી અને પુરુષ એના વચ્ચે જાતીયતાના કારણે કે કામ વાસનાના કારણે પરાકાષ્ઠાએ કામ વાસનાએ પહોંચીને મળવું કે મારું એવી અવસ્થાએ પહોંચવું એ પણ એક ઘટના. પણ ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીજીની પ્રેમની ઘટના એ બે પુરુષો વચ્ચેની ઘટના છે, સ્ત્રી પુરુષ વચ્ચેની નહીં, બે પુરુષો વચ્ચેની ઘટના છે અને અલૌકિક પ્રેમની ઘટના છે. આ હોમોસેક્સ્યુઅલ ઘટના નથી, સ્પષ્ટતા માટે કહું છું, અલૌકિક ઘટના. અને એ ઘટના એવી વ્યક્તિઓ વચ્ચે છે, એક જાતે બ્રાહ્મણ ચુસ્ત વેદાંતિ, સામે ભગવાન મહાવીર વિતરાગ પુરુષ, અને એના તરફ અહંકારથી જઈને એ અહંકાર ઓગળી જતા પરમ પ્રેમનું પ્રાગટ્ય થવું, આવી અદ્ભુત ઘટના ભગવાન મહાવીર અને ઇન્દ્રપુત્રી વચ્ચે બની છે. ગૌતમ સ્વામીજી, ગૌતમ સ્વામીજીનું ઓળખ આ જૈન દર્શનની બહુ સૂક્ષ્મ પૃથ્થકરણ છે. આગળ આવશે કે પરમ પ્રેમની ઘટના હોવા છતાં એક ભૂમિકા વટાવવાની બાકી રહી જતી. ફેર કહું પુનરાવૃત્તિ કરીને, પરમ પ્રેમની ઘટના એટલે પરાભક્તિ. પરાભક્તિ પછી કોઈ ભૂમિકા નથી એમ દુનિયાભરના દર્શનો કહે છે. અને પરાભક્તિ પછી પણ એક અવસ્થા પ્રાપ્ત કરવાની છે એવું જૈન દર્શન કહે. એ ડગલું આગળ જવું પડશે. નિકટ છે, બિલકુલ નિકટ. અને ત્યાં શબ્દ આવ્યો છે પરમ વિતરાગતા. અને પરમ વિતરાગતા સાંજલાની પરાકાષ્ઠા છે. સંપૂર્ણપણે ચેતનામાંથી રાગદ્વેષનો અભાવ થવો અને પાછા ક્યારે પણ રાગદ્વેષનું આપવાનું ન થવું, એવી જે ચેતનાની અવસ્થા એ પરમ વિતરાગતા છે. એ ખબર નથી કે ત્યાં સંવેદનો કેવા હોય, એ પણ ખબર નથી કે લાગણીશીલતા હોય કે ન હોય, એ પણ ખબર નથી કે ભાવ હોય કે ન હોય, પણ ઘટના અલૌકિક છે. પરમ વિતરાગતા, વિતરાગ બનો તો જ ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. અનુમાન કરી શકાય નહીં, કલ્પના કરી શકાય નહીં. વિતરાગ દશા એક અલૌકિક દશા છે. અને ચૈતન્યનું મૂળ સ્વરૂપ એ છે, જેને આપણે આત્મા કહીએ છીએ, જેને ચૈતન્ય કહીએ છીએ, એનું મૂળ સ્વરૂપ એ વિતરાગતા છે, પરમ વિતરાગતા છે. અને પરમ વિતરાગતાના માહોલમાં આત્માના અનંત ગુણો ખીલે. જરા અલંકારી ભાષામાં કહેવા દો, જેમ સારો માળી હોય, ખૂબ મહેનત કરીને જેમ બગીચાને ખીલવે છે, અને ખીલવવાના માટે એને પાછળ સામગ્રી જોઈએ છે, એમ તમામ પ્રકારની સાધનાની સામગ્રી પ્રાપ્ત કર્યા પછી પરમ વિતરાગતા ખીલે છે. અને પરમ વિતરાગતા ખીલ્યા પછી ચૈતન્ય દ્રવ્ય પૂરેપૂરું ખીલી જાય. સમજાવતે સમજવા કોશિશ કરજો. પરમ વિતરાગતાના માહોલમાં આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે છે. આત્મદ્રવ્ય એના અસંખ્યાત પ્રદેશો, આત્મદ્રવ્ય પ્રદેશે પ્રદેશે અનંત ગુણો, આત્મદ્રવ્ય પ્રત્યેક ગુણની અનંત પર્યાયો, એવું આખું દ્રવ્ય પરમ વિતરાગતાના વાતાવરણમાં ખીલે. કદાચ સમજાય કે ન સમજાય મને ખબર નથી, પણ જાણી તો લો. તમે મુમુક્ષુ છો અને મતમન તો ઘણી કરો છો, કેટલા ઠેકાણે જાઓ છો, કેટલા ગુરુઓને ખોલો છો, કેટલા શાસ્ત્રો વાંચો છો, કેટલા પ્રવચનો સાંભળો છો. ઘડકમાં એમ થાય છે તો રોટલી ખાવું કે ભાખરી ખાવું, દાળ લઉં કે કઢી લઉં, દૂધપાક લઉં કે બાસુંદી લઉં, એવું થઈ જાય છે આપણા મનમાં. આ મહારાજ પાસે મળશે કે આ મહારાજ પાસે મળશે. લોકો તો પૂછે છે કયા ભગવાન જબરા છે, આ લડાઈ કરવી છે. એ અવસ્થા આવતી નથી. એવી એક પરમ વિતરાગતા જીવનમાં પ્રાપ્ત થાય. અને એ પરમ વિતરાગતા આવે છે ત્યારે ચૈતન્ય દ્રવ્ય પૂરેપૂરું ખીલે છે.
મોક્ષ તો પછીની ઘટના છે. એ જે મોક્ષનું વર્ણન છે સિદ્ધશિલા, એ સ્થળ અને કાળની અપેક્ષા છે. મોક્ષ તો અહીં થાય છે, આ દેહમાં, આ શરીરમાં, જીવંત અવસ્થામાં, આ ધરતી ઉપર આપણા વચ્ચે જીવતા જીવતા મોક્ષ થાય. જે લોકોનો મોક્ષ થયો છે એ આપણા વચ્ચે થયો, આપણે ઓળખી શકતા નથી. આપણા જોડે જ સર્વજ્ઞ પરમાત્મા હોય, આપણા જોડે જ પરમ વિતરાગ પુરુષ હોય અને આપણા જોડે જ એની ચેતના ખીલેલી હોય તો આપણને આપણા જેવું લાગે છે. પણ અંદર ચેતના ખીલેલી છે એ કોને ખબર? અંદર ઘટના ઘટી છે એ કોને ખબર? આખું આત્મદ્રવ્ય એને પ્રકર્ષ અવસ્થામાં પૂરેપૂરું ખીલી ગયું છે અને એ ઘટના ઘટે છે પરમ વિતરાગ અવસ્થા. એ અનિવાર્ય પરિબળ છે. પરમ વિતરાગ દશા જોઈ. કેરી આવે તો વૈશાખ મહિનામાં જ આવે, બીજા મહિનામાં ના આવે. જીરું પાકે તો શિયાળામાં જ પાકે, તો ઉનાળામાં ન પાકે. એમ આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે તો પરમ વિતરાગ દશામાં જ ખીલે, બીજી અવસ્થામાં નથી. આવો પરમ વિતરાગ પુરુષ સામે છે. અહંકારના શિખર ઉપર એક પુરુષ આરૂઢ છે. એમાંથી ટ્રાન્સફર થઈને પરમ પ્રગટ થયો છે અને પરમ પ્રગટ થયા પછી એમના મનમાં એક ઝીની ગૂંચવણ ઇન્દ્રભૂતિના મનમાં, ગૌતમ સ્વામીજીના મનમાં રહી ગઈ. આને દૂર કરવાના માટે આ 10મો અધ્યાય. સમજવા કોશિશ કરજો. હું વારે વારે આ કહું છું, સમજવા કોશિશ કરજો. તમે ગુસ્સો ના કરશો. તમને એમ થતું હશે અમે શું સમજતા નથી? કોને જે કેવું હોય તૈયાર છીએ. સાહેબ, આ તૈયાર થવાની વાત નથી, કંઈક અવસ્થાની વાત. જેવા ઇન્દ્રભૂતિ આવ્યા, મધુર મધુર આવાજ, ક્યાંથી આ સંભળાય? મધુર ધ્વનિ ક્યાંથી આ સંભળાય? કાન પર શબ્દો આવ્યા. ઇન્દ્રભૂતિ આવ્યા, ઇન્દ્રભૂતિ આવ્યા. બસ આ પરમાત્મા મહાવીરની મધુર વાણીએ મળ્યા પહેલા 50% પરિવર્તન ઇન્દ્રભૂતિમાં થયું. વાણી સાથે આલો અહંકાર જરાય પણ નીચું જોવા દેતો નથી. અહંકાર કાનમાં એમ કહે છે કે મારું નામ લઈને બોલ્યા ને, પણ જાણે છે ને આખા ભારતમાં હું પ્રસિદ્ધ છું, મને કોણ નહીં ઓળખતું હોય. અહંકાર કેટલો બચાવ કરે. એક ડગલો આગળ ગયા કે તમે 4 વેદ તો ભણ્યા છો ઇન્દ્રભૂતિ, પણ આત્મા છે કે નહીં એ વિશે તમને શંકા છે અને વર્ષોથી આ શંકા તમારા મનમાં દરબાઈને પડી છે. તમે કોઈને કહી શકતા નથી. આવો એ જે શંકા તમારા મનમાં થઈ, એ શબ્દોના અર્થો, વેદમાં રહેલા શબ્દોના અર્થો તમને બેસાડતા ના આવડ્યા, એના કારણે શંકા થઈ છે. શબ્દના અર્થ બેસાડતા આવડવા જોઈએ. આ સંગીતની ખૂબી. સિતાર તો આપણે પણ લઈ શકીએ અને સિતાર રવિશંકર પણ લે. આપણે જો વગાડીએ તો માથાનો દુખાવો થાય, રવિશંકર વગાડે તો સંગીતનો માહોલ જાય. શબ્દોનો અર્થ બેસાડતા નથી આવડ્યા. આવો અર્થ બેસાડી અને એ અર્થ બેસાડ્યા. બસ આટલી નાનકડી ઘટનામાં અહંકાર ઓગળી ગયો. ઇન્દ્રભૂતિ મટ્યા અને ગૌતમ સ્વામીજી બન્યા. પછી ગયા નહીં, કહેવા પણ ન ગયા. લગ્ન મંડપમાં પોતાના સાથીઓને કહેવા પણ ન ગયા. મહાપુરુષોની આ ખૂબી હોય છે. એક વખત વળ્યા, જીવન આપ્યું, સમર્પણ કર્યું પૂરેપૂરું. એ જ્યાં જાય તો ટોટાલિટીમાં જાય, સમગ્રતામાં જાય, અખિલાઈમાં જાય, નિખિલાઈમાં જાય, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટીમાં જાય. એ હાથકચરા નહીં, હાથકચરા આપણે, હાથકચરા આપણે. આ મહાપુરુષ હાથકચરા નહીં, ટોટાલિટીમાં જાય, જાય તો સમગ્રતામાં જાય. અને સમગ્રતામાં ભગવાન આવેલા પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી. હું ફેર કહું, ચુસ્ત બ્રાહ્મણ,
અને ચુસ્ત વેદપાથી એમનામાં આમૂલાગ્ર પરિવર્તન આવ્યું અને ગણધર ગૌતમ સ્વામીજી બન્યા. પણ વિશેષતા એ હતી, ભગવાન મહાવીરના શિષ્યો તો હજારો હતા, પણ ભગવાન મહાવીર પ્રત્યે જેવો પરમ પ્રેમ ગૌતમ સ્વામીજીમાં હતો એ બીજા કોઈમાં નહોતો. એ પરમ પ્રેમની મૂર્તિ હતા. આ બંને પાત્રો બિલકુલ વિરુદ્ધ દિશાના છે. ભગવાન મહાવીર પરમ મિત્રાર્થ અને ગૌતમ સ્વામીજી પરમ પ્રેમી. આ પરમ પ્રેમી અને પરમ મિત્રાર્થ બે વચ્ચે મેળ કેવી રીતે પડે? પરમ મિત્રાર્થ એ નીચે ના આવી શકે, કારણ કે ટોચની અવસ્થા છે. એમાં બિકમિંગ પર્સનાલિટી નથી, એ પાછા નહીં આવી શકે. પણ એક શક્યતા છે, પરમ પ્રેમની અવસ્થા જેમનામાં છે એ પરમ વિતરાગ થઈ શકે. હું શું કહી રહ્યો છું? પરમ વિતરાગ એ પરમ પ્રેમમાં પાછા નથી આવતા. એ પરમ વિતરાગ છે. ત્યાં ટ્રાન્સફોર્મેશનને અવકાશ નથી, પરિવર્તનને અવકાશ નથી. પણ પરમ પ્રેમની અવસ્થામાં જે છે એ પરમ વિતરાગ થઈ શકે. જૈન દર્શન એમ કહેવું છે કે પરમ પ્રેમની અવસ્થા એ ટોચની અવસ્થા હોવા છતાં, શ્રેષ્ઠ અવસ્થા હોવા છતાં, એના પછીની એક અવસ્થા છે એ પરમ વિતરાગ દર્શન. તમને એમ થતું હશે, શું કરો આટલું પૃથ્થકરણ કરો છો? એટલા માટે આમાં એક મૌલિક સિદ્ધાંત છે. મૌલિક સિદ્ધાંત, રાગ ગમે તેવો શુદ્ધ થાય, ગમે તેવો ફિલ્ટર થાય. ફેર આપણે વાત કરીએ, આ રાગના કાચા માલમાંથી સ્નેહ પ્રગટ થાય. મા દીકરા વચ્ચે સ્નેહ છે, મિત્રો વચ્ચે પણ સ્નેહ છે. આ રાગના કાચા માલમાંથી જગતના સ્તરો જીવો પ્રત્યે મૈત્રી ભાવ પણ પ્રગટ થાય. રાગમાંથી રાગ શુદ્ધ થયો. આ જ રાગના કાચા માલમાંથી કામ વાસના પ્રગાઢ થાય, એ પણ રાગનું સ્વરૂપ. આ જ રાગના પ્રચંડ સ્વરૂપમાંથી અને પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપમાંથી પરાભક્તિ પણ પ્રગટ થાય. આ રાગનું છેલ્લામાં છેલ્લું પરિમર્જિત થયેલું સ્વરૂપ. અને એવી અવસ્થાએ પહોંચ્યા પછી પણ એ ભૂમિકા વટાવી બાકી રહી જાય. એ ભૂમિકા છે પરમ વિતરાગતાની ભૂમિકા. શું તમને લાગે છે, ધર્મ સાધના કરવી અને શું કરવું એમ કઠિન નથી લાગતું? ગૌતમ સ્વામીજીને પણ એક ભૂમિકા વટાવવાની બાકી. આ શાસ્ત્ર એમ કહે છે. આ શાસ્ત્ર એમ કહે છે, ગૌતમ સ્વામીજી ક્યારેક ક્યારેક વિષાદ કરતા હતા, અટકીને ઊભા હતા. એટલા માટે કે રોજે રોજ ઘટનાઓ ઘટતી હતી, દીક્ષા થતી હતી, સાધુઓ બનતા હતા, કેવળ જ્ઞાન પ્રગટ થતું હતું. સેંકડો સાધુઓને કેવળ જ્ઞાન થતું હતું. ગૌતમ સ્વામીજીના પાસે દીક્ષિત થયેલા કેવળ જ્ઞાની થઈ જતા હતા. શાસ્ત્રમાં એક વર્ણન છે, ભગવાન મહાવીરના હાથે દીક્ષિત થયેલા એ બધા કેવળ જ્ઞાની થઈ શક્યા નથી, પણ ગૌતમ સ્વામીજીના હાથે દીક્ષિત થયેલા બધા જ કેવળ જ્ઞાની થયા. આપણે હાજર હો તો સારું થાત. કમનસીબ છીએ આપણે, કમનસીબ. ગૌતમ સ્વામીજી ભગવત અંગૂઠે અમૃત વસ્યો, લબ્ધતના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરી, વાંછિત ફળદાતા. એવા ગૌતમ સ્વામી અનંત લબ્ધિથી ભરેલા, અનંત લબ્ધિથી ભરેલા. બધી સિદ્ધિઓ, બધી જ વૃદ્ધિઓ એમના ચરણોમાં હતી. આવો અલૌકિક પુરુષ, 14 પૂર્વ રચના જેમણે અંતર્મુહૂર્તમાં કરી, 4 જ્ઞાનના ધણી. આ બધું જ હોવા છતાં ભગવાન મહાવીર પ્રત્યેનો પરમ પ્રેમ, એ પરમ પ્રેમ પાસે મોક્ષ ગૌણ બની જતો હતો. પણ ક્યારેક ક્યારેક વિષાદ થઈ જતો હતો. એમને એમ થતું હતું કે હમણાં દીક્ષા લીધી, અષ્ટાપદીજી આવ્યા
આ 1500 તાપસો કંઈ કર્યું નહીં એમણે, કંઈ કર્યું નહીં, અને કેવળના થઈ ગયા. સમોસણમાં આવતા આવતા 1500 ફેસલો થયો, હું એમને રહી ગયો. તે બધા ભગવાન મહાવીર કહેતા હતા, ગૌતમ વિચાર ન કરો, એક દિવસ તમે અને અમે એક થઈ જવાના. આશ્વાસન આપતા હતા, વિષાદ ન કરો, આપણે બંને એક થઈ જશું. પણ તારે એક કૂદકો મારવો પડશે. પરમ પ્રેમને વટાવીને વિતરાગતામાં તારે આવવું પડે. જરા જૈન દર્શનનું મહત્વ સમજો, જૈન દર્શનનું ગૌરવ સમજો, જૈન દર્શનનું શિખર સમજો, જૈન દર્શનની તેજસ્વીતા સમજો, જૈન દર્શનની વિશેષતા સમજો. પરાભક્તિ પછી પણ એક અવસ્થા બાકી છે એવું કહેનાર જૈન દર્શન. અને આ મૂર્તિમંત બન્યું છે ગૌતમ સ્વામીજી. એટલા માટે અધ્યાયનો પ્રારંભ કરતા પહેલા અધ્યાયનું શીર્ષક છે સૂકા પાન. અધ્યાયનું શીર્ષક છે સૂકા પાન. જોયા છે ને સૂકા પાંદડા? જોયા છે ને? કેમ બોલતા નથી? સૂકા પાંદડા ઝાડ પર હોય છે, સેજ પવન આવ્યો ખરી પડે. સુકાઈ ગયેલા પાંદડા વૃક્ષથી ખરી જાય છે. સુકાઈ ગયેલા પાંદડા વૃક્ષથી ખરી જાય છે. શું મનુષ્યના સંબંધમાં પણ એમ નથી થતું? સમજાયું કે સુકાઈ ગયેલા પાંદડા પણ વૃક્ષથી ખરી જાય છે. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ એમ નથી થતું. સંબંધો ખરી પડે. વાલામાં વાલો દીકરો પિતાને મૂકીને જાય, વાલામાં વાલા પિતા પુત્ર મૂકીને જાય, પ્રેમ રસથી છલકતી પત્ની પતિને મૂકીને જાય, અને સ્નેહથી ધબકતો પુરુષ પત્નીને મૂકીને જાય. કોણ ક્યારે છૂટા પડશે? કોણ ક્યારે વિખૂટા પડશે? કોને ક્યારે વિયોગ થશે? શું ખબર? સૂકા પાંદડાની જેમ ખરી પડતા વાર લાગતી. એના પહેલાં કેટલી કલ્પનાઓ કરીએ છીએ, કેટલા સપનાઓ સેવીએ છીએ, કેટલા સોળના સપના સેવીએ છીએ, કેટલું આયોજન કરીએ છીએ, કેટલું પ્લાનિંગ કરીએ છીએ, કેટલી ગોઠવણ કરીએ છીએ, કેટલા રાત દિવસ મથીએ છીએ, કેટલા ક્લેશ કંકાસ કરીએ છીએ, લડીએ છીએ, ઝઘડીએ છીએ, વળીએ છીએ, મેળવીએ છીએ, પ્રેમ કરીએ છીએ, આશ્વાસન આપીએ છીએ, સમજાવીએ છીએ, બતાવીએ છીએ, રિસાઈએ છીએ, મનાવીએ છીએ, પ્રેમ વ્યક્ત કરીએ છીએ, પ્રેમ લઈએ છીએ, પ્રેમ માનીએ છીએ. અચાનક ખરી પડી, ખબર પણ પડતી નથી. અચાનક ખરી પડી. સાથે જીવીશું, સાથે મરીશું, ફેર સાથે જન્મશું. અરે તું અમદાવાદ બધાને માણો, પેલા ન્યુયોર્કમાં જન્મશે, સાથે ક્યાંથી જન્મશું? સાથે જીવના और साथ ही मरना, उल्फत की है રીત. આવું ગાય છે લોકો. આ ગાતા ગાતા ખરી પડે. આ 10મા અધ્યાયમાં ભગવાન મહાવીરનું આ ધ્રુવ પદ છે. તમે ભલે સંભળાવો છે એવું, ભલે કલ્પનાઓ કરો, ભલે તમારો મહેલ મોટો બનાવો, ભલે કરોડો રૂપિયાનું ફર્નિચર વસાવો, ભલે કિંમતી વસ્ત્રો પ્રદાન કરીને ફરો, ભલે અબજો રૂપિયા બેંકમાં જમા કરાવો, ભલે બહોળું કુટુંબ એકત્રિત કરો, પણ સૂકા પાન ક્યારે ખરી પડશે? તે શું કહેવાય? એટલા માટે પરમ કૃપાળુદેવે બહુ હૃદયની વ્યથા વ્યક્ત કરી. આપણે વાંચતા નથી આવડતું, મને સમજાતું નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલનાથા પુરંદરી ચાપ અનંગ રંગ. આ 3 લીટીઓ બરાબર. ચોથી લીટીમાં હૈયું ખોલી શું રાજી. આ બધામાં શું રાચવા જેવું છે?
એટલે કેમ? ક્ષણનો પ્રસંગ, ક્ષણમાં હતું ન હતું થઈ જાય એવો સંસાર. કોના પ્રત્યે રાગ કરવો, કોના પ્રત્યે આસક્તિ કરવી, કોના પ્રત્યે એટેચમેન્ટ કરવું, કોના માટે ક્લેશ કરવા, કોના માટે વિષામના, કોના માટે મનામના, કોના માટે અણગમા, કોના માટે દ્વેષ, કોના માટે ઘૃણા, કોના માટે કજિયા, કોના માટે કંગાલ. અને શેના માટે આ બધા માનીને બેઠા? 4 દિવસની ચાંદરડાની આવી મમતા શા માટે? 4 દિવસના ચાંદરડાની આવી મમતા શા માટે? આ 4 દિવસનું ચાંદરડું છે કોના પ્રત્યે મમતા? હું જ્યારે બોલું છું તમને નિરાશ કરવા બોલતો નથી. તમને એમ થતું હશે હજુ તો અમારે જીવનનો પ્રારંભ થયો છે, હમણાં પરિણ્યા છીએ, ગોવા જઈને આવ્યા છીએ, હમણાં પરિણ્યા છીએ. જરા અમને માનવા દો, લહેર કરવા દો, 5 સ્ટાર હોટલમાં રહેવા દો, સ્પેશિયલ શૂટમાં રહેવા દો, હજારો રૂપિયા ખર્ચવા દો, નૃત્ય કરવા દો, નાચવા દો, ભાંગડા નૃત્ય કરવા દો, અને ભાંગડા નૃત્ય પણ કરવા કરો. યાદ રાખજો, સુકાપા ક્યારે ખરી પડશે? ઝાડ પરથી કયું પાંદડું ક્યારે ખરી પડશે? અમે તો આશ્રમમાં બેઠા છીએ, ત્યાં આજુબાજુ વૃક્ષો છે, બહાર બેઠા આવીએ, આ પાંદડું ખર્યું, આ પાંદડું ખર્યું, આ પાંદડું ખર્યું. કયું પાંદડું ક્યારે ખરશે? પીપળ પાન ખરંતા હસ્તી પીપળિયા, મુझे भी थी तुझे भी થશે ધીરી બાપડિયા. કવિએ મજાની વાત કરી છે કે ઝીણી ઝીણી કુંપળો એટલે નાના બચ્ચાઓ, ઝીણી કુંપળો નાના બચ્ચાઓ એ ખીલ્યા છે વૃક્ષો ઉપર, અને કુંપળો ખરતા પાંદડાને જોવે છે અને દાંત કાઢે છે, હસે છે, મસ્કરી કરે છે. અલ્યા તમે આટલું ટકી શકતા નથી. પીપળ પાન ખરંતા હસ્તી પીપળિયા, કૂપળિયા. અને તે વખતે વિદાય લેતું પાંદડું એમ કહે છે મુझे भी थी तुझे भी થશે ધીરી બાપડિયા. ધીરજથી રાહ જુઓ. અને તમે તો બધા એ બેઠા છો ને એ કિનારે બેઠા છો. જુવાન તો 2-5 જણા જ હશે, બાકી બધા કિનારે ઉભા રહેલા. કયા વખતે ખાપકી પડશો કોને ખબર. છતાં એમ થાય છે હજુ બેંક બેલેન્સ કરવું છે, હજુ મકાન બનાવવું છે, હજુ આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, હજુ થાય. અને કરતાં કરતાં આદમી થઈ જાય. અને પાલનપુરમાં હતા થાનાવાસી સંઘના પ્રમુખ અને દેરાવાસી સંઘના પ્રમુખ બંને પ્રવચનમાં આવ્યા. બંને મિત્રો ઘરે ગયા પ્રવચનમાંથી. 10 મિનિટ પછી ફોન આવ્યો કોમલભાઈનો કે મણિલાલ ગયા. હમણાં અહીંથી ગયા ને? મણિલાલ ગયા એટલે શું? અહીંથી તો ગયા જ, અહીં ત્યાંથી પણ ગયા અને જીવનમાંથી પણ ગયા. 10 મિનિટ ખરી પડતા વાર નહીં થાય. આવું જીવન છે ગૌતમ, ઇન્દ્રભૂતિ. આ તમને વાત નથી કરતા, તમે તો બહુ આગળ છો. આ તો ગૌતમ સ્વામીજીને કહે છે. આવા 4 જ્ઞાનના ધણી, જોધપુરના લબ્ધિવાળા, આનંદ લબ્ધિના નિદાન. અંગૂઠો મૂક્યો દૂધના વાટકામાં, હજારો જમી જાય તો ખૂટે નહીં. આવા ગૌતમ સ્વામી જેમના ચરણોમાં સિદ્ધિઓ ઊભી હતી, લબ્ધિઓ ઊભી હતી. આનંદ લબ્ધિના સ્વામી આવા ગૌતમ સ્વામી. એમને ભગવાન મહાવીર કહે છે ગૌતમ સમયમ ગોયમમાં પમાય. એક સમય ભરનો પણ પરમાર્થ તું કરીશ. કારણ સુકાપાન ખરી પડતા વાર નહીં થાય. કે જેમનું જ્ઞાન ઉત્કૃષ્ટ, 4 જ્ઞાનના ધણી, તપ ઉત્કૃષ્ટ, જે દિવસે દીક્ષા લીધી એ દિવસથી પ્રતિજ્ઞા કરી છે કે જીવનભરના માટે છઠના પારણે છઠ કરવા.
છઠ એટલે 2 ઉપવાસ, 2 ઉપવાસ પછી પારણું, એક જ વખત આહાર, ભિક્ષા લેવા જાતે જ જવું. હજારો શિષ્યોના ગોળું. લબ્ધિ તો એવી હતી કે ભિક્ષા લેવા જવાની જરૂર નહીં. લબ્ધિના પ્રભાવથી 5 પકવાન આકાશમાં ઉતારી શકે આવા ગૌતમ સ્વામીજી ભિક્ષા લેવા જાય. ભિક્ષા લાવીને ભગવાન આગળના ચરણે ધરે, એમાંથી જે આપે એ જ વાપરે. સૌથી મજાની વાત, સંયમમાં પણ શ્રેષ્ઠ, દૈત્ય પ્રમાણ પણ એવા, તેજસ્વી પણ એવા. ભગવાન મહાવીરની ઉંમર નાની અને ગૌતમ સ્વામીજીની ઉંમર મોટી. ઉંમરનો આતરો હતો, ડિસ્ટન્ટ હતું, છતાં ગૌતમ સ્વામીજીને અનન્ય પ્રેમ. આ કાળનું ઉદાહરણ સૌભાગભાઈ અને પરમ કૃપાળુ છે. આ ઉદાહરણ આવા ગૌતમ સ્વામીજી સરળ અંતઃકરણવાળા અને શ્રેષ્ઠતાની કોઈ પણ ખામી નહીં, છતાં નાનામાં નાના સાધુઓ જે પ્રશ્નો પૂછે એ પ્રશ્નોના ઉત્તર ગૌતમ સ્વામીજી આપી શકે, અને હું પણ આપી શકું અત્યારે. એવા પ્રશ્નો પૂછે તો ઉત્તર નતા આપતા, ટ્રાન્સફર કરતા હતા ભગવાન મહાવીર પાસે. કોઈ પૂછતું તો કેમ આમ? એનું કારણ છે કે એટલો ટાઈમ ભગવાન મહાવીરનું મોઢું જોવા મળે, એટલો ટાઈમ એમની નજર મારા ઉપર પડે, એટલો ટાઈમ એમના મધુર શબ્દો સાંભળવા મળે, એટલો ટાઈમ મારી ચેતના એમના વિલીન થાય. આ પ્રેમની અનુભૂતિ છે. આવો પ્રકાર પ્રેમ પોતામાં છે. ક્યારેક ક્યારેક સેંકડો સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હમણાં જ આવ્યા અને આવતાની સાથે જ કેવળ જ્ઞાન થયું. આવી ઘટનાઓ ઘટતી હતી. ગૌતમ સ્વામીજી આ નિહાળી રહ્યા હતા, આ જોતા હતા અને વિચલિત થયા થોડા. તો ભગવાન મહાવીરે કહ્યું, ગૌતમ શંકા ન કર, એક દિવસ તું પણ મારા જેવો થઈશ, પણ તારે એક ભૂમિકા વટાવવી પડશે. આ પરમ ભક્તિમાંથી વિતરાગતામાં તારે જવું પડે. એવી વિતરાગતાની ધૂન જમનામાં જાગેલી એવા ગૌતમ સ્વામીજીને ભગવાન મહાવીર સ્વામીજીએ જે બોધ આપ્યો એનું વર્ણન આ 10મા અધ્યાયમાં છે. આપણી પ્રસ્તાવના પૂરી થઈ, સાંજના મળીશું એટલે પ્રત્યેક ગાથાનો પ્રારંભ આપણે કરીશું. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીજી પર પરમ કૃપા કરીને અદ્ભુત વાત કરી. નિગોદમાંથી મનુષ્ય અવસ્થા સુધી આવવામાં કેટલો કાળ ગયો અને આ યાત્રા કેટલી લાંબી હતી એનું વર્ણન આ 10મા અધ્યાયમાં છે. અને આવી સામગ્રી મળ્યા પછી પણ તુચ્છ સુખોમાં, ક્લેશમાં, કંકાસમાં, સંતાપમાં, વ્યસનમાં, વિરોધમાં, ભોગોમાં, વિલાસોમાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં ભગવાનની પૂજા કરીએ તો 5 કલાકમાં પતી જાય, પણ કપડાં પહેરવા આવે તો આપણે અડધી કલાક લાગે. કેટલું બધું ઠેકાણું મેળવવું પડે, મેચિંગ બધું કેટલી પંચાયત કરવી પડે ત્યારે કપડાં પહેરી શકે. ભગવાન કહે છે, ખરી પડેલા પાંદડાને જુઓ, આ પાંદડાને ખરી પડતા વાર નહીં થાય. આવી 36 ગાથાઓ આ 10મા અધ્યાયમાં છે. બને એટલી તીવ્રતાથી આ ગાથાઓનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.